મને કોઈએ પૂછ્યું કે ધ્વનિત આ મોર્નિંગ મંત્રાનો વિડીયો કેમ નથી કરતો, મોર્નિંગ મંત્રાની પેનડ્રાઈવ કેમ નથી બનાવતો, મોર્નિંગ મંત્રા પોડકાસ્ટ કેમ નથી કરતો, હમણાંથી મોર્નિંગ મંત્રા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર કેમ શેર નથી કરતો. કારણ કે આ બધું ઊભું કરવાનો એક થાક લાગે છે. નથી કરતો કારણ કે સમજી ગયો છું કે નહીં કરું તોય બહુ ફરક નથી પડવાનો. ઘણા એમ કે ધ્વનિત આ મોર્નિંગ મંત્રા સાંભળું ને એટલે રિચાર્જ થઈ જવાય છે. એનો અર્થ એ કે દિવસ દરમિયાન એવું કેટલું બધું કરો છો જે તમને ડિસ્ચાર્જ કરે છે. કોઈ કહે છે કે ધ્વનિત મોર્નિંગ મંત્રા મોટિવેટ કરે છે. જો ભાઈ, આપણી આસપાસ છે ને મોટિવેશનલ સ્પીકર્સનું એક બહુ મોટું માયાવી માર્કેટ છે. મેન્ટર, મોટિવેટર, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, મહાન ઓરેટર, એમાંથી ઘણા બધા વક્તાઓના અંગત જીવનની કિતાબોના પાના સડેલા હોય છે, પેન યુઝ વાળી સુગંધથી ખદબદતા હોય છે. રહી વાત મારી, તો મારામાં ખામીઓ છે. હું આ મોર્નિંગ મંત્રાના ડાયલોગ વડે સજાગ રહીને મારી ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કરું છું. જો આપણે આપણી જાતને ઘસીને ઉજળી કરવી હોય તો ઠાલા શબ્દોનું કામણ ના ચાલે. કરુણા અને સેવા વૃત્તિનું આચરણ જોઈએ. બાકી રોજ કેટલાય પોઝિટિવિટીથી ભરેલા મેસેજીસ ઠલવાય છે સોશિયલ મીડિયામાં. આજે બધા પોઝિટિવિટીના રાફડા ફાટ્યા છે. એનું થાય છે શું? એ આપણા મનના રિસાયકલ બિનમાં પડી રહે છે, દુર્ગંધ મારતા કચરાની જોડે ભળી જાય છે. યુટ્યુબ પર જોયેલી કોઈ કવિતા, ફેસબુક પર વાંચેલા કોઈના વિચારો કે રેડિયોના બ્રોડકાસ્ટથી કોઈનું જીવન નથી બદલાઈ જતું. આ બધું તકલાદી છે, ક્ષણિક. આ બધું કન્ઝ્યુમ કરવાથી ક્ષણિક ટેમ્પરરી શ્રવણ સુખ મળે ખરું. 2 ઘડી કંઈક નવું જાણ્યાનો, મમળાવ્યાનો આનંદ પણ મળે. પણ એ પોઝિટિવિટીનો મેસેજ વાંચી અને જેવો પાછો મોબાઈલ સાઈડમાં મૂકીએ એટલે જેવા હતા એવા ને એવા થઈ જઈએ. આવી વાત છે. કથાઓ સાંભળવાથી સમય પસાર થાય છે, મન પલટાય છે. મન તો જાતે જ પલટવાનું છે. મનની અંદર જે દુઃખ ઘૂંટાય છે એ દુઃખ ઓછું કરવા ના ધ્વનિત આવશે, ના કોઈ મોટિવેશનલ સ્પીકર કે ના કોઈ કાઉન્સિલર. મનની પીડા તો આપણે જાતે જ સમાવીને પોતાનું સુખ શોધવાનું છે, અને એ પણ જાત અનુભવે, કોઈના ચીંધેલે રસ્તે નહીં. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.